ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીમાં પીવાની મજા પડી જાય તેવું ઠંડુ અને એકદમ રિફ્રેશિંગ એવા લીંબુ શરબતની રેસીપી. તો આ લીંબુ શરબતને આપણે કાચી કેરી અને ફુદીનાની ફ્લેવર સાથે ખાટું મીઠું અને એકદમ ટેસ્ટી બનાવશું. સાથે કોઈપણ જાતના કલર, એસન્સ કે પ્રિઝર્વેટિવના ઉપયોગ વગર તૈયાર થતા શરબતના સિરપને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતું. અને તૈયાર થતા આ સિરપ સાથે લીંબુ શરબત ફક્ત એક જ મિનિટમાં બની જાય છે. અને સિરપ સાથે જે હોટલ્સમાં મોકટેલ મળે છે તેને પણ આપણે ઘરે મિનિટોમાં બનાવી દઈશું. તો ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા તડકામાંથી આવ્યા પછી લીંબુ શરબતનો એક ગ્લાસ પીવાથી શરીરમાં તાજગી અને એનર્જી આવી જાય છે. તો ચાલો શરબતનું સિરપ બનાવવાનું શરૂ કરીએ. નવા સ્વાદમાં લીંબુ શરબત બનાવવા મેં વજનમાં 300 ગ્રામ અને 6 મીડિયમ સાઇઝના લીંબુ લીધેલા છે. સાથે મેં અહીંયા ફક્ત 1 નંગ જેટલી કાચી કેરી લીધેલી છે. તો શરબતના સિરપ માટે આપણે કેરીના ટુકડા ફક્ત 1 કપ જેટલા લેવાના છે. કેરીનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. સાથે 1 કપ જેટલા ફુદીનાના પાન લીધેલા છે. અને હવે શરબત માટે એક લીંબુને લઈને તમને બતાવું તો આ રીતના પતલી છાલવાળા લીંબુની આપણે પસંદગી કરવાની છે, જેમાં રસનો ભાગ વધારે હોય છે. લીંબુને વચ્ચેથી કટ કરી લઈએ અને મશીનમાં રાખીને લીંબુનો રસ કાઢી લઈએ. તો મેં બધા જ લીંબુમાંથી રસને કાઢી લીધેલો છે. અડધા કપ જેટલો લીંબુનો રસ તૈયાર થયો છે, જે સિરપ માટે એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા 1.5 કપ જેટલા પાણીને ગરમ કરી દીધેલું છે. અને મેં અહીંયા કાચી કેરીને સુધારીને તેના 1 કપ જેટલા ટુકડા તૈયાર કરી દીધેલા છે. તેને ઉકળતા પાણીમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 5 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો કાચી કેરીને બાફતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે આપણે આ પાણીનો ઉપયોગ શરબતના સિરપમાં કરવાના છે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને કાચી કેરીને જોઈએ તો તે એકદમ સારી રીતે બફાઈને સોફ્ટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને એક બાઉલમાં કાઢીને ઠંડુ કરી લઈએ. હવે બફાયેલી કાચી કેરી ઠંડી થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન એડ કરી દઈએ. બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો કાચી કેરી અને ફુદીનાની આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, જેની સાથે શરબત એકદમ ટેસ્ટી લાગે છે. અને શરબતમાં મીઠાશ માટે મેં ખડી સાકર લીધેલી છે, જે તાસીરમાં ઠંડી હોય છે. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. 3 કપ જેટલી સાકર મિક્સર જારમાં એડ કરી દઈએ. તો જેને એકદમ સહેલું માપ, અડધો કપ લીંબુનો રસ અને 1 કપ જેટલી કાચી કેરીના ટુકડા સાથે આપણે તેનાથી ડબલ એટલે કે 3 કપ જેટલી સાકર લીધેલી છે. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાકર ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે, જેની સાથે શરબતનું સિરપ એકદમ ફટાફટ બની જશે. અને હવે શરબતના સિરપમાં એડ કરવાનો એક મસાલા મિક્સ બનાવવા મિક્સિંગ બાઉલમાં 1 ચમચેલો સંચળ પાવડર, 1 ચમચેલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચેલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચેલો મીઠું અને અડધી ચમચેલો મરી પાવડર એડ કરી દઈએ. બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના મિક્સ કરવાથી તે એકદમ સારી રીતે શરબતના સિરપમાં ભળી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે, જેની સાથે શરબત 100% બજાર જેવું તૈયાર થશે. અને હવે શરબતનું સિરપ બનાવવા મેં સાકરના ભૂકાને વાટકીમાં ભરી લીધેલો છે. 3 કપ અને વજનમાં 500 ગ્રામ જેટલો સાકરનો ભૂકો કઢાઈમાં એડ કરી દઈએ. અને હવે સાકરના ભૂકાથી અડધું એટલે કે 1.5 કપ જેટલું પાણી તેમાં એડ કરી દઈએ. શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સાકરનો ભૂકો હોવાથી તે એકદમ ફટાફટ પાણીમાં ઓગળી ગયો છે. તો સાકરનો ભૂકો પાણીમાં ઓગળી જાય એટલે તરત જ કાચી કેરી અને ફુદીનાની પેસ્ટને ચાસણીમાં એડ કરી દઈએ. અને આ રીતના વિસ્કરની મદદથી તેને મિક્સ કરી લઈએ, જેથી તેના જરા પણ ગાંઠા ન પડે. તો તમે જોઈ શકો છો કે કેરી અને ફુદીનાની પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે મિક્સરને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 3 થી 4 મિનિટ માટે જ કૂક કરવાનું છે. તો શરબતનો સિરપ બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સિરપને ખૂબ જ ઓછું કૂક કરવાનું છે. આ શરબતના સિરપમાં આપણે કાચી કેરી એડ કરેલી છે. જો સિરપને આપણે વધુ પડતું કૂક કરી દેશું તો જ્યારે શરબત ઠંડુ થશે તેમ જેલીની જેમ જામી જશે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિરપ પહેલાં કરતાં થોડું ઘટ લાગે છે. ચમચામાં લઈને સિરપને આંગળી અને અંગૂઠાની વચ્ચે ચેક કરીએ તો આ રીતનો એક તાર થાય છે. આપણે સિરપને વધુ પડતું કૂક નથી કરવાનું. તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લઈએ. અને હવે શરબતના સિરપમાં તૈયાર કરેલા મસાલા મિક્સને એડ કરી દઈએ અને તેને મિક્સ કરીને સિરપને ઠંડુ કરી લઈએ. તો સિરપ ઠંડુ થાય પછી જ આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને સિરપની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતની મીડિયમ થીક છે અને ચમચાના પાછળના ભાગને કોટ કરી લે છે. તો હવે તેમાં લીંબુના રસને ગળણીથી ગાળીને એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ.
તો લીંબુનો રસ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને શરબતની કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચાના પાછળના ભાગને કોટ કરી લે છે અને ચમચામાંથી આ રીતની મીડિયમ થીક ધારમાં પડે છે, જે એકદમ પરફેક્ટ છે. એકવાર આ ટ્રીક સાથે શરબતને જરૂરથી ટ્રાય કરજો. અને હવે તૈયાર થયેલા શરબતને કાચની બોટલમાં ભરી લઈએ. તો આ શરબત બહાર 1 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી સારું રહે છે. તો કાચી કેરી, ફુદીના અને લીંબુની સાથે આપણું શરબતનું સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. શરબતનું સિરપ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે શરબતના સિરપમાં અડધા કપ જેટલા લીંબુના રસ સાથે 1 કપ જેટલી કાચી કેરીના ટુકડા અને 1 કપ જેટલો ફુદીનો લેવાનો છે. સાથે શરબતમાં મીઠાશ માટે આપણે સાકરનો ઉપયોગ કરેલો છે, જે શરીરને કુદરતી ઠંડક આપે છે. સાથે શરબતનો સિરપ બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે શરબતના સિરપને ફક્ત 3 થી 4 મિનિટ માટે જ કૂક કરવાનું છે. 3 થી 4 મિનિટમાં શરબતનું સિરપ થોડું ઘટ થઈ જશે અને તેમાં 1 તાર જેટલી ચાસણી થઈ જશે. અહીં આપણે શરબતના સિરપને ઓવરકુક નથી કરવાનું. આ શરબતમાં આપણે કાચી કેરી એડ કરેલી છે. કાચી કેરીમાં પેક્ટિન નામનો સબસ્ટન્સ રહેલો હોય છે, જેનાથી 24 કલાક પછી શરબતનું સિરપ જામી જશે. એટલે જો તમારું શરબતનું સિરપ વધુ પડતું કૂક થઈ જાય અને જામી જાય તો એ સમયે થોડું પાણી એડ કરીને સિરપને પરફેક્ટ કરી લેજો. તૈયાર થતાં શરબતના સિરપ સાથે શરબતને બનાવી લઈએ. હવે શરબતનું સિરપ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 9 ચમચી અને અંદાજિત અડધા કપ જેટલું શરબતનું સિરપ એડ કરી દઈએ. હવે તેમાં 3 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો છે ને એકદમ સહેલું માપ. 1 ગ્લાસ શરબત માટે આપણે 3 ચમચી જેટલા સિરપનો ઉપયોગ કરવાનો છે. તો પાણીમાં શરબતનું સિરપ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તેમાં 1/4 કપ જેટલા પલાળેલા તકમરિયા એટલે કે સબ્જા સીડ્સ, થોડી લીંબુની સ્લાઇસ અને બરફના ટુકડા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો આપણું શરબત તૈયાર થઈ ગયું છે. ઠંડા શરબતને ગ્લાસમાં સર્વ કરી લઈએ. અને હવે શરબતના સિરપ સાથે હોટલમાં મળે તેવો મોકટેલ બનાવવા માટે ગ્લાસમાં થોડા લીંબુના ટુકડા, થોડા ફુદીનાના પાન, અડધી ચમચી જેટલું ખમણેલું આદું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ. હવે તેમાં 4 મોટી ચમચી જેટલું શરબતનું સિરપ એડ કરી દઈએ. સાથે થોડા બરફના ટુકડા અને ઠંડી સોડા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ હોટલ સ્ટાઇલ મોકટેલ તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણું એકદમ ઠંડુ અને રિફ્રેશિંગ લીંબુ શરબત અને હોટલ સ્ટાઇલ મોકટેલ બનીને તૈયાર થઈ ગયું છે. તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.